નકલી કલેક્ટર તેમજ નકલી કમિશનર, નકલી પોલીસ અને નકલી ડોક્ટર, નકલી લવાદ અને હવે નકલી સીઆઈડી અધિકારી સામે આવ્યા છે। દ્વારકા પોલીસે આવા જ એક નકલી સીઆઈડી અધિકારીને દબોચ્યો છે। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પરથી બે નકલી અધિકારીને ખંભાળિયા પોલીસે ઝડપી પાડ્યો છે। તો આ નકલી અધિકારીઓ કાળા રંગની સ્કોર્પિયો કાર પર લાલ અને વાદળી રંગની લાઇટ તેમજ સાયરન લગાવી રોફ જમાવતા હતા। તપાસમાં ખુલ્યું કે બંને યુવકો કોઈપણ જાતનો હોદ્દો ધરાવતા નહોતા। તો મૂળ અમદાવાદના બંને યુવકો સીઆઈડી ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર્ડ દેખાડી રોફ જમાવતા હતા અને ખંભાળિયા ટ્રાફિક પોલીસે આરોપીઓની સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ તેમજ બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસના મતે અમદાવાદ જિલ્લાના દિગ્વિજયસિંહ પરમાર તેમજ કૃષ્ણપાલસિંહ સિસોદિયા સ્કોર્પિયો કારમાં સીઆઈડીના બોર્ડ લગાવી ફરતા હતા અને બંને આરોપી જાહેરમાં રોફ જમાવતા કાર પર આ રીતે બોર્ડ લગાવી ફરતા હતા। તો હાલમાં ખંભાળિયા પોલીસે બંનેની ધરપકડ કરીને તેમનો ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે। આ હોદ્દાના દુરુપયોગ કરીને તેમણે કયા ગુનાઓ આચર્યા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, એક તરફ જે ગાડી હતી તેમાં સીઆઈડી અધિકારીની પ્લેટો લગાવવામાં આવી હતી, બીજી તરફ દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। શું કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી અધિકારીઓની જે કાર ઝડપવાનો મામલો યથાવત છે। થોડા દિવસ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એક વખત દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે નકલી સીઆઈડી અધિકારીની ઓળખ આપી કાર ચલાવતો એક યુવક છે તે ઝડપાયો હતો। તેની સાથે અન્ય એક યુવક પણ હતો। ત્યારે વાત કરીએ તો કાળા કલરની આ સ્કોર્પિયો કારમાં સરકારી ગાડી હોય અને લાલ લાઇટ અને બ્લુ લાઇટ જેવા સાયરન લગાવી અને ફરતો હતો। કોઈ પણ જાતનો હોદ્દો ન ધરાવતો હોય અમદાવાદના જે યુવક છે તે ખંભાળિયા પોલીસે ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે। મુકુંદ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કેટલા દિવસોથી આ રીતે આ બંને યુવકો ફરી રહ્યા હતા અને રોફ જમાવી રહ્યા હતા અને આખી ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી હતી? જી, વાત કરવામાં આવે તો ખંભાળિયા જામનગર હાઈવે રોડ પર જે ધરમપુર ટોલ નાકું આવેલું છે ત્યાં ટ્રાફિક પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ કાર મળી આવી હતી અને આ કારમાં બે યુવકો હતા। અમદાવાદના દિગ્વિજયસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ સિસોદિયા નામનો જે બે શખ્સો હતા તે કાર જે છે તે મળી આવી હતી અને આ કારની તપાસ કરતા કારમાં જે બિયર અને દારૂનો જથ્થો જે બોટલો છે તે પણ મળી આવી હતી અને જે ખંભાળિયા પોલીસ છે તે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। આ જે કાર છે તે કારનો કઈ રીતના ઉપયોગ કરવામાં આવે તો કોઈ અન્ય ગુના પ્રવૃત્તિમાં જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટના જેતપુરમાં નકલી નોટ પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓ 5 થી 6 મહિનાથી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા। જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો થયો છે। તો જેતપુરમાં 500ના દરની નકલી નોટો સાથે 3 આરોપીઓ પકડાયા હતા। આરોપીઓ પાસેથી નકલી નોટો છાપવાનું પ્રિન્ટર મશીન, કાગળો સહિત સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે। તો આ ટોળકી આંગડિયા પેઢીમાં અસલ ચલણી નોટોની થપ્પીમાં બનાવટી ચલણી નોટો રાખી દેતા હતા અને અન્ય શહેરોમાં આંગડિયું કરી બનાવટી ચલણી નોટોના બદલામાં અસલ ચલણી નોટો મેળવી લેતા હતા।